नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત તારીખ 19/4 રોજ ધોરણ 6 માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપર ઓરિજિનલ નથી, માત્ર અભ્યાસ માટે તૈયારી માટે પેપર સ્ટાઇલ મુજબનું પ્રશ્નપત્ર આપેલું છે। પ્રશ્ન નંબર 1 માં આપણને પૂછાયેલું છે નીચેના દાખલા ગણો ગમે તે 3, જેમાં આપણને પહેલા દાખલામાં મિશ્ર અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક વિશે પૂછવામાં આવે છે। 20/3 ને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ભાગાકાર કરીને જવાબ લખવાનો હોય છે। તો 20/3 તો 3 3 6 18 2 વધશે તો 6.2/3 એ રીતનો જવાબ આવશે। તો અહીં પણ 11/5 કરીને આપણે મિશ્ર સંખ્યા બનાવવાની છે। જવાબ આવશે 2.1/5। ત્રીજામાં આપણને આપેલું છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો। અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે 7 અને 4નો ગુણાકાર કરવાનો છે અને એમાં જે અંશ આપેલો છે એ 3 ઉમેરવાનો છે છેદમાં 4/4। 7 ચોક 28 ને એમાં 3 ઉમેરશું તો 31/4। 7 × 5 = 35, 35 ને 6 = 41 તો 41/7। તો આ રીતે લખવાનું છે। પ્રશ્ન નંબર 2 માં આપણને આપેલું છે માગ્યા મુજબ જવાબ લખો, જેમાં આપણને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપેલા છે। 1/7 + 3/7 બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીં છેદ સરખા છે તો અંશનો માત્ર સરવાળો કરશો। 1 + 3/7 તો 4/7। અહીં નંબર 2 માં છેદ સરખા છે તો અંશનો સરવાળો તો 3 ને 5 8, 8/4 તો 4 × 2 = 8 થશે તો 2 જવાબ આવશે। ત્રીજા ચોથામાં બાદબાકી આપેલી છે પણ ખાલી જગ્યા સ્વરૂપે આપેલી છે। છેદ 10 છે તો છેદ 10 આવશે। તો 7 માંથી કઈ સંખ્યા બાદ કરી તો 3 આવે, તો 4 બાદ કરી તો 3 આવે, તો 4/10 ખાલી જગ્યામાં મૂકવાનું છે। અહીં 3/4 માં કઈ સંખ્યા ઉમેરી તો 12/4 થાય, તો 4 તો છેદ સરખા છે તો 4, તો ઉપર અંશમાં આપણે 9 ઉમેરશું તો 12 થશે, તો 3/4 + 9/4 બરાબર 12/4। તો આ રીતે જવાબ લખવાના છે। એના પછી આપણને આપેલું છે પ્રશ્ન નંબર 2 બ, નીચેના દાખલા ગણો, જેમાં સરિતાએ 2/5 મીટર રિબીન ખરીદી, લલિતાએ 3/4 મીટર રિબીન ખરીદી, તો બંનેને કુલ કેટલી લાંબી રિબન ખરીદી? તો બંનેને સાથે મળીને તો અહીં આપણે અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે। રોહને 4/5 મીટર દોરી ખરીદી અને લલિતાએ 6/4 મીટર દોરી ખરીદી, તો બંનેએ કુલ કેટલી લાંબી દોરી ખરીદી? તો સરવાળો કરવાનો છે। નૈનાને 2.1/2 કેકમાંથી નજમાને 1.1/3 કેક આપવામાં આવે, આપી દઈએ તો કેક ઓછી થાય, તો બાકી રહેલ ભાગ તો અહીં આપણે અપૂર્ણાંકની બાદબાકી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એના દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ। દાખલાનું સોલ્યુશનમાં અહીં આપેલો છે છેદ અલગ અલગ છે તો આપણે લસા લેવા પડશે। તો 5 અને 4નું લસા લેતા 20 લસા આવશે। તો 5 ને 4 વડે ગુણી તો ઉપર પણ 4 વડે, 4 ને 5 વડે ગુણી તો ઉપર પણ 5 વડે, તો 2 ચોક 8/20, 15/20। છેદ સરખા બની ગયા તો અંશનો સરવાળો કરવાનો છે। તો 15 ને 8 23/20। બીજો દાખલો પણ એવો જ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે કરી લેજો। ત્રીજો દાખલો છે એ આપણને મિશ્ર સંખ્યા છે તો એમાંથી અશુદ્ધ બનાવવું પડશે। 2 × 4, 4 ને 1 5/2, 3 × 1 3, 3 ને 1 4, 4/3। તો 2 અને 3નો લસા તો 6 આવશે। તો 2 ને કેટલા વડે ગુણી તો 6 આવે, તો 2 તરી તો ઉપર પણ 3, 5 તરી 15/6। 3 ને કેટલા વડે ગુણી તો 6 આવે, તો 3 × 2 = 6 તો ઉપર પણ 2, 4 × 2 = 8। તો 15 અને 8નો સરવાળો કરશું તો જવાબ આવશે 23/6। એની પણ મિશ્ર સંખ્યા બનાવે છે તો 23/6 કરીને મિશ્ર સંખ્યા બનાવેલી। આ હતા અપૂર્ણાંકના સરવાળા બાદબાકી। વિદ્યાર્થી મિત્રો, સોરી ત્રીજા દાખલામાં આપણે બાદબાકી કરવાની છે
तो અહીં કેટલી બાકી રહે? તો અહીંયા આપણે બાદબાકી કરવાની છે, બાદબાકી બાદબાકી બાદબાકી, અને 15માંથી 8 જાય તો અહીંયા તમારે 7 લખવાના છે, તો જવાબ આવશે 7/6. એ જવાબ સુધારી લેજો. અહીંયા આપણે સરવાળો નહીં પણ બાદબાકી કરીને આપણે જવાબ લખવાનો રહેશે. એના પછી આપેલો છે પ્રશ્ન નંબર 3 કઈ સંખ્યા મોટી તે જણાવો. તો પહેલામાં આવશે 0.4, બીજામાં આવશે 0.07, ત્રીજામાં આવશે 3. આમ જોઈએ તો 3.3 અને 3.300 બંને સરખું છે. દશાંશ ચિહ્ન પછી આપણે કદાચ 2 0, 3 0, 4 0 પાછળ સંખ્યા પાછળ લગાવી તો પણ કિંમતમાં કાંઈ ફેરફાર થતો નથી, તો અહીંયા બરાબર આવશે. એ ચોથામાં 0.5. કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાનીમાં તમારે સૌથી પહેલાં પૂર્ણાંક સંખ્યા જોવાની છે. પૂર્ણ સંખ્યા જે મોટી છે એ સંખ્યા મોટી, દશાંશ અપૂર્ણાંક પછી પાછળના જોવાના છે. અહીં નંબર 3માં આપેલું છે માગ્યા મુજબ પ્રશ્નનો જવાબ 725 પૈસાને દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા સ્વરૂપે લખો. તો 1 રૂપિયાના 100 પૈસા, તો 100માં 2 શૂન્ય ડાબી બાજુ ખસશું તો 7.25 રૂપિયા લખાશે. 5 કિગ્રા 8 ગ્રામને દશાંશ અપૂર્ણાંક રૂપિયો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. તો આપણે 5.008 કેમ કે પોઈન્ટ પછી 3 દશાંશ સ્થળ સુધી સંખ્યા આવશે, તો વચ્ચે આપણે 2 સંખ્યા શૂન્ય મૂકવા પડશે. એના પછીના આપેલા છે કે રસીદે ગણિતની ચોપડી આટલા રૂપિયામાં અને વિજ્ઞાનની ચોપડી આટલા રૂપિયામાં, તો કુલ કેટલી રકમ થાય? તો એનો સરવાળો કરવાનો છે. રાજુએ 35.65 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું, 50 રૂપિયા આપ્યા, તો કેટલા પાછા આપે? તો 50માંથી આપણે જેટલા રૂપિયા ચૂકવવાના છે દુકાનદાર લઈ લેશે. તો અહીં તમારે 50માંથી 35.65 બાદ કરવાના છે. આગળ દાખલો આપેલો છે, એનું સોલ્યુશન કરી લઈએ. ત્રીજા દાખલામાં આપણને આપેલું છે કે 18.50 રૂપિયા હતા, તેને 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો, તો કેટલા રૂપિયા બાકી રહીએ? તો 18.50માંથી તમારે 11.75 તમારે અહીંયા બાદબાકી કરવાની છે. નર્સરીએ 3 મીટર 20 સેમી એટલે કે 3.20 અને શર્ટ માટે 2 મીટર 5 સેમી એટલે 2.05 મીટર કાપડ ખરીદ્યું, તો કુલ કેટલું? તો બંનેનો સરવાળો કરવાનો છે. અને પ્રશ્ન નંબર 5માં અહીં આપણને આવૃત્તિ કોષ્ટક દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં મેળવેલ ગુણ 1 થી 9 ગુણ, અને એના પછી આપણને કઈ કઈ મીઠાઈઓ બાળકોને ભાવે છે એની માહિતી આપેલી છે. એના આધારે આપણે આવૃત્તિ કોષ્ટક દોરવાનું છે. ચાલો આપણે તેના જવાબનું સોલ્યુશન કરી લઈએ. પ્રશ્ન નંબર 4માં આપણે પહેલા દાખલામાં તો સરવાળો 35.75 અને 32.60નો સરવાળો કરવાનો, તો જવાબ આવશે 68.35. વિદ્યાર્થી મિત્રો, ક્યાંય પણ ગણતરીમાં ભૂલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજા દાખલામાં આપણે બાદબાકી કરવાની હતી. 50 રૂપિયામાંથી 35.65 બાદ કરશું તો 14.35 વધશે. ત્રીજા દાખલામાં 18.50 રૂપિયામાંથી 11.75નો આઈસ્ક્રીમ ખરીદ્યો, તો બાદબાકી કરશું તો 6.75. અને છેલ્લે શર્ટ અને પેન્ટનું કુલ કાપડ કેટલું થાય? તો આપણે મીટર સેમીમાંથી મીટરમાં લખી લેશું, પછી એનો આપણે સરવાળો કરશું તો 5.25 મીટર કુલ કાપડ આવશે. એના પછી આવૃત્તિ કોષ્ટક દોરવાનું છે. એ આવૃત્તિ કોષ્ટકમાં આપણે મેળવેલ ગુણ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ 3 ભાગ કરીને મેળવેલ ગુણ 1 2 3 4 5 6 7 8 ને 9, અને એક ગુણ મેળવેલા વિદ્યાર્થીની સંખ્યા 3 છે, તો આપણે 2 છે તો 2 ચિહ્ન કરશું. તો 2 ગુણ મેળવેલા 3 બાળક છે તો 3 ચિહ્ન. 4 ગુણ મેળવેલા બાળક છે એ 7 છે, તો 1 2 3 અને 4 પાંચમું છે આપણે ક્રોસ કરશું, અને 6 ને 7. આ રીતે આવૃત્તિ ચિહ્ન દોરીને કુલ આપણે 40 આ રીતે દોરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ કોષ્ટકનો તમે અભ્યાસ અહીંથી કરી લેજો. આગળના પ્રશ્નમાં આપણને ચિત્ર આલેખ આપેલા છે. ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ લખો. અહીં એક ઘડિયાળનું ચિત્ર છે, એના બરાબર 100 કાંડા ઘડિયાળ આપેલી છે. તો સોમવારે 6 તો 600, મંગળવારે 7 ને 1/2 છે તો 750. અડધી ઘડિયાળ બરાબર આપણે 50 સમજવાની છે. બુધવારે 6 અને 1/2 તો 650, ગુરુવારે 8 તો 800, શુક્રવારે 6 તો 600, શનિવારે 5 ને 1/2 તો 550. તો આના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે.
સૌથી ઓછી ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવી? તો શનિવારે. કયા દિવસે સૌથી વધારે ઘડિયાળ બનાવવામાં આવી? તો ગુરુવારે. અઠવાડિયામાં લગભગ કેટલી? તો બધાનો કુલ સરવાળો કરશો તો 3950 થશે. કયા કયા દિવસે સરખા પ્રમાણમાં? તો સોમવાર અને ગુરુવાર 800 ઘડિયાળ સરખા પ્રમાણમાં બનાવવામાં આવી છે. સોમવાર અને શુક્રવાર 600 ઘડિયાળ સરખા પ્રમાણમાં બનાવવામાં આવી છે. તો આ રીતે જવાબ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમામ દાખલાનું સોલ્યુશન તમને અહીં આપેલું જ છે. જે દાખલા બાકી રહી જાય તેનું સોલ્યુશન તમે વિડીયોના મધ્ય ભાગમાં કે અંત ભાગમાં જ્યારે ગણતરી આવે ત્યાંથી અભ્યાસ કરી લેજો. એના પછી આપેલું છે બીજી ચિત્ર. આ લેખમાં આપણને ગેરહાજરની સંખ્યા એક ચહેરો આપેલો છે બરાબર 1 વિદ્યાર્થી. તો સોમવારે 5 વિદ્યાર્થી, મંગળવારે 4. એક ચહેરા બરાબર 1 વિદ્યાર્થી. તો સોમવારે 5 તો 5 વિદ્યાર્થી, મંગળવારે 4 વિદ્યાર્થી, બુધવારે 2 વિદ્યાર્થી, ગુરુવારે 0, શુક્રવારે 1 અને શનિવારે સૌથી વધારે 8 વિદ્યાર્થી ગેરહાજર છે. તો એના આધારે પ્રશ્નના જવાબ લખી. તો કયા દિવસે પૂરી હાજરી હતી? તો ગુરુવારે 1 પણ વિદ્યાર્થી ગેરહાજર નહોતા. કયા દિવસે સૌથી વધારે વિદ્યાર્થી ગેરહાજર? તો શનિવારે. આ અઠવાડિયે કુલ કેટલા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા? તો બધાનો સરવાળો કુલ 20 વિદ્યાર્થી. શનિવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? તો 8 વિદ્યાર્થીઓ. એના પછી આપણને જોડકા આપેલા છે. જોડકામાં આપણને સૂત્ર આપેલા છે. ચોરસની પરિમિતિ તો 4 ગુણ્યા લંબાઈ, લંબચોરસની પરિમિતિ તો 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા લંબાઈ. વિદ્યાર્થી મિત્રો, તમે સૂત્ર પાકા કરી લેજો. સૂત્રનું ચોક્કસ જોડકું આવવાનું જ છે. પ્રશ્ન નંબર 7માં આપણને આપેલું છે માગ્યા મુજબ ગણતરી કરો. પરિમિતિ શોધો તો ફરતી બાજુના માપનો સરવાળો, લંબચોરસનું ક્ષેત્રફળ, સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને અહીં સમબાજુ ત્રિકોણની પરિમિતિ તો 3 ગુણ્યા લંબાઈ. સૂત્ર મૂકીને આપણે દાખલા ગણવાના છે. અને 7કમાં માગ્યા મુજબ ગણતરી કરો. જેમાં આપેલું છે કે લંબાઈ પહોળાઈ તો 12 પ્રતિ મીટરના દરે ફરતે વાડ કરવાનો ખર્ચ. ફરતે કીધું છે તો પરિમિતિ શોધીને ખર્ચ દાખલો કરવાનો છે. ને અહીં મીટર લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો ભોંય તળિયાને ઢાંકવાનું છે તો કુલ ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો આપણે બીજું આવૃત્તિ કોષ્ટક બાકી હતું તે અહીં ચિત્રમાં તમને આપેલું જ છે આવૃત્તિ ચિહ્ન દ્વારા. તે અહીંથી અભ્યાસ કરી લેજો. એના પછી પરિમિતિ પેલો દાખલો હતો જેમાં ફરતી બાજુનો સરવાળો 4, 5, 2 અને 2 તો 13 સેમી થશે. બીજામાં લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 12 ગુણ્યા 4 તો 12 ચોક 48 સેમીનો વર્ગ. ત્રીજામાં સમબાજુ ત્રિકોણની પરિમિતિ તો 3 ગુણ્યા લંબાઈ 3 9 27. પ્રશ્ન નંબર 7કમાં પ્રશ્નમાં લંબચોરસની પરિમિતિ શોધવાની હતી. તો 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. કિંમત મૂકશું તો 250 અને 175 તો 425. તો 425 દુ 850. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા. તો 850 મીટરના કેટલા? તો 10,200 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, દાખલાનું સોલ્યુશન તમે વ્યવસ્થિત અભ્યાસ કરી લેજો. અહીં આપેલું છે બીજું એક જોડકું આપેલું છે પેટર્ન અને નિયમ પ્રમાણે. તો ઝેડ માટેનું પેટર્ન, ઝેડમાં 3 જોશે તો 3 દિવાસળી જોઈએ તો 3n, ટી માટે 2 જોશે તો 2n, યુ માટે 3 જોશે તો અહીંયા 2n પ્લસ 1. મૂળાક્ષર ઈ માટે પેટર્ન તો ઈમાં 3 ને 2 5 જોશે તો જવાબ આવશે 4n પ્લસ 1. મૂળાક્ષર એ માટે જોશે 2 ને 2 4 5 6 તો અહીંયા 6n દિવાસળીની આવશે. તો આ રીતે તમારે કરવાનું છે. પ્રશ્ન નંબર 9માં આપણને આપેલું છે કે પિતાની હાલની ઉંમર 42 વર્ષ, પુત્રીની ઉંમર 14 વર્ષ. તો ગુણોત્તર તો પિતાની હાલની ઉંમર અને પુત્રીની તો તમારે પિતાની 42/14 અતિ સંક્ષિપ્ત રૂપ આપીને કરવાનું છે. જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર કેટલા વર્ષનું હોય? 12 2 ઘટાડ્યા તો પિતાની પણ 2 ઘટે તો 40 થાય. તો 40/12. 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર 10 વર્ષ તો 2માં 10 10 ઉમેરી દો તો અહીંયા 42 છે તો અહીંયા 52 થઈ જાય અને છેદમાં 24. પિતા 30 વર્ષના હતા એટલે કે 12 વર્ષ ઓછા હતા તો આના પણ 12 વર્ષ ઓછા કરી તો છેદમાં 2 આવશે. તો આ રીતે કરીને આપણે દાખલા ગણવાના છે. અહીં 4 4ની ગણતરી આપેલી છે, તમારે એને ઉડાડવાના. 14 × 42, 3/1 તો 3/1. અહીં 10/3 તો 10/3. અહીં 13/6 તો 13/6.
અને 15/1 તો 15/1 આ રીતે દાખલા ગણવાના છે. એના પછી નીચેના દાખલા ગણો. એમાં આપેલું છે શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2 ગુણોત્તર પ્રમાણે વેચો. પ્રમાણમાં છે કે નહીં ચકાસો. 6 ડબ્બાની કિંમત તો 4 ડબ્બાની કિંમત કેટલી થાય એ જોવાનું છે. ચાલો આપણે દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ. પ્રમાણમાં દાખલો છે, ભાગે વેચવામાં તો 3/2 તો કુલ 5 થાય. તો બંને કુલ 5 ભાગમાંથી એકને 3 ભાગ, એકને 2 ભાગ. તો શીલા માટે જોઈએ તો કુલ 20 હતી, એનો ભાગ 3/5 ઉડાડી 5 ચોક 20 તો 4 તરીને 12 પેન. સંગીતાને કુલ 20 પેનમાંથી 2 ભાગની પેન, કુલ ભાગ 5 તો 5 ચોક 20 4 દુ 8 પેન. 12 ને 8 20 પેન થઈ જાવી જોઈએ. પ્રમાણમાં છે કે નહીં એના માટે તમારે આપેલી 4 સંખ્યામાંથી પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર 24 × 48 તો 1152. બીજી અને ત્રીજીનો ગુણાકાર 28 × 36 તો 1008. ગુણાકાર બંનેનો અલગ આવે છે તો એ પ્રમાણમાં નથી. જો ગુણાકાર સરખો આવે તો પ્રમાણમાં છે એવું લખવાનું હોય. ત્રીજા દાખલામાં છે 6 ડબ્બાની કિંમત 210 રૂપિયા. તો 4 ડબ્બાની કેટલી તો ચોકડી ગુણાકાર કરશું. તો 210 × 4/6 તો અહીંયા આપણે 3 દુ 6, 2 દુ 4 અને 3 × 7 21 તો 7 દુ 14 140 રૂપિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6નું ગણિતનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.